નમસ્કાર, હું બળદેવ સોલંકી। જે રીતે ફરિયાદકા ગામે દર મહિને 20% રોકાણનું વ્યાજ આપવાની સ્કીમ સંજયભાઈ ધામેચા અને યોગેશભાઈ ધામેચા અને અન્ય લોકો દ્વારા જે સ્કીમ બહાર પાડવામાં આવી હતી, એના અનુસંધાને જ્યારે પોલીસ ફરિયાદ થઈ છે ત્યારે જે રીતે લોકોના ભયનો માહોલ હતો, ડરનો માહોલ હતો કે પોલીસ સ્ટેશને જઈએ તો શું થાય, એના માટે થઈને જે અમારા સામાજિક આગેવાનો તમામ લોકોએ ભેગા થઈ અને એક અવેરનેસના ભાગરૂપે પોલીસ સ્ટેશને સૌ સામૂહિક રીતે આવ્યા અને પોલીસે જે રીતે આશ્વાસન આપ્યું કે નહીં, ગમે રોકાણકાર હોય, ગમે ભોગ બનનાર વ્યક્તિ હોય, કોઈ પણ પૈસા રોક્યા હોય એ વ્યક્તિ ચોક્કસપણે એલસીબી કચેરીએ આવે અને પોતાનું નિવેદન આપી શકે છે। જે રીતે જીતુભાઈ વાઘાણીએ આ વ્યક્તિને સાચવો છે 2 મહિના સુધી, આપણે સૌ રોકાણકારો જાણીએ છીએ કે નાના પછાત સમાજના લોકોના પૈસા જે છે એમાં કંઈક ને કંઈક જીતુ જમણવાર જે છે એ પોતાનો મહત્ત્વનો રોલ રાખે છે। એનો પહેલાંનો એક એજન્ટ હતો જે ભાવનગર શહેરમાં રહેતો હતો, એનું નામ કંઈક દામુ છે। આ પાછો બીજો એજન્ટ જે છે એ જીતુભાઈનો એજન્ટ છે, જેનું નામ સંજય ધામેચા છે અને યોગેશ ધામેચા છે। આ ભારતીય જનતા પાર્ટીના લોકો હંમેશા લોકોના, નાના માણસોના પૈસા ખાવાનું કામ કરી રહ્યા છે। આપણે સૌએ જાગૃત બનવાની જરૂર છે। એલસીબી કચેરીએ સોમવાર મંગળવાર સુધીમાં તમામ રોકાણકારોએ જેણે ફરિયાદ કરી 20%ની સ્કીમમાં પૈસા રોક્યા છે, આ તમામ લોકો એ એલસીબી કચેરીએ આવે, નહીં તો મારો સંપર્ક કરે। મારો નંબર પહેલાં પણ મેં જાહેર કરેલો છે। મારું નામ બળદેવ સોલંકી છે। મારો મોબાઈલ નંબર જે છે એ 9376616161 છે। કોઈએ ડરવાની જરૂર નથી। તમારી આખી ટીમ તમારી સાથે છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી લોકોના પૈસા માટે તેને આપણે સરકાર સામે બાથ નહીં ભળીએ, ત્યાં સુધી આપણે સૌ સાથે મળીને સતત લડતા રહીશું। આપ સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર। સૌ લોકો જાગૃત બનીને જે રીતે આવ્યા એવી જ રીતે આવનારા દિવસોમાં, ભવિષ્યમાં જાગૃતતા દેખાડી અને સિસ્ટમને જીતુ વાઘાણી સામે લડવા માટે તૈયાર રહીશું।